નમસ્કાર મિત્રો, મારી ઉંમર 19 વર્ષની છે અને હું ગુજરાતના એક શહેરમાં રહું છું। આ ઘટના મારી સાથે ત્યારે બની હતી જ્યારે મારો પગ લપસી ગયો હતો અને મને કમરની અંદર મોચ આવી ગઈ હતી। મારા કાકા મારી માલિશ કરવા લાગ્યા અને માલિશ કરતાં કરતાં તેણે મારી સાથે ન કરવાનું કરી નાખ્યું। મારા કાકા શહેરમાં રહીને નોકરીની તૈયારી કરતા હતા। અત્યારે ઉનાળાનું વેકેશન હતું એટલે તે ગામડે અમારે ઘરે આવ્યા હતા અને તે મારાથી 2 વર્ષ મોટા હતા। તે જોવામાં ખૂબ જ સુંદર અને હેન્ડસમ દેખાય છે। અમે બંને ખૂબ જ સારા મિત્ર હતા અને એકબીજા સાથે બધી જ વાતો શેર કરતા હતા। ફક્ત એકબીજાના પ્રેમની વાતો અમે છુપાવતા હતા। વેકેશનની અંદર અમે બંને આખો દિવસ મોબાઈલ પર ગેમ રમતા, કેરમ રમતા અને ક્યારેક હિંચકા પણ ખાતા। એક દિવસ મારા મમ્મી પપ્પા અમારા સંબંધીના ઘરે ગયા તો મેં પૂછ્યું કે તમે ઘરે પાછા ક્યારે આવશો? તો તેમણે કહ્યું કે અમે સાંજે પાછા આવીશું, તું તારા કાકા સાથે રહેજે અને આનંદ કર। પછી તે બંને જતા રહ્યા। મારા કાકા મોબાઈલની અંદર ઓનલાઈન ગેમ રમી રહ્યા હતા। દરેક પોઈન્ટ ઉપર અમે બંને જોરથી હસતા હતા અને અવાજ કરતા હતા। અમે બંને એક વાર જીત્યા હતા અને અમે બંને એકબીજાને ભેટવા લાગ્યા। અમારા ઓઠોથી ઓઠ ટકરાવા લાગ્યા અને પછી પહેલાં મેં ક્યારેય આવું કર્યું ન હતું। પછી અમે બંને એકબીજાનેથી શરમાવા લાગ્યા। હું ત્યાંથી ઊભી થઈને મારા રૂમમાં જતી રહી અને મારા રૂમમાં અજીબ લાગી રહ્યું હતું। કંઈક સમજાતું આવતું ન હતું કે શું કરવું। નાહવા માટે બાથરૂમમાં ગઈ। નાહતા મને ટીવીનો અવાજ આવવા લાગ્યો। હું સમજી ગઈ કે કાકા પોતાનો મૂડ ચેન્જ કરવા માટે ટીવી જોવા લાગ્યા છે। જલ્દી બાથરૂમમાં જતી વખતે હું મારા કપડાં લેવાનું ભૂલી ગઈ। નાહ્યા પછી રૂમાલ વીંટીને હું બહાર આવી અને જેવી હું બાથરૂમમાંથી બહાર આવી મારો પગ લપસી ગયો અને હું ધડામ કરીને નીચે પડી। મારા પડવાનો અવાજ મારા કાકાએ સાંભળ્યો નહીં કારણ કે ટીવી જોઈ રહ્યા હતા। મેં ઊભા થવાનો પ્રયાસ કર્યો પણ મારાથી હલાતું પણ નહોતું। મેં ફરીવાર કાકાને જોરથી બૂમ પાડી તો તે દોડતા આવ્યા અને મારા રૂમમાં આવીને તેને પાછું કરીને ઊભા રહી ગયા। તે શરમાઈ રહ્યા હતા પરંતુ આમાં શરમની વાત ક્યાં હતી। મેં કહ્યું, કાકા મારી મદદ કરું? તો તે બોલ્યા, હું નથી કરી શકતો। મેં કહ્યું, કાકા મારાથી હલાતું પણ નથી। તો મારા કાકા કહેવા લાગ્યા કે તે કંઈ પહેર્યું નથી। મેં મારા શરીર પર નજર નાખી તો મારો ટુવાલ પણ દૂર પડ્યો હતો અને મને ખૂબ જ જોરથી દુખાવો થઈ રહ્યો હતો। હવે શું કરવું મારી સમજમાં કંઈ આવતું નહોતું। મેં કાકાને કહ્યું, કાકા કંઈ પણ કરો પણ મને ઊભી કરો। કાકાએ હિંમત ભેગી કરી અને મને ઊભી કરી। તેની નજર મારી ગરદનના નીચા ભાગને જોઈ રહી હતી। કાકાએ પહેલાં તો તેના બંને હાથ મને ઊભી કરી પરંતુ દુખાવાને લીધે હું ધ્રુજી રહી હતી। કાકાએ મારા ઉપર રૂમાલ લપેટ્યો। તેના હાથ પણ ધીમે ધીમે કાંપી રહ્યા હતા પરંતુ તેની નજર મારા શરીરને જોઈ રહી હતી। મેં ચલાવવાની કોશિશ કરી પણ ચાલવાની કોશિશ કરી પણ મારાથી ચલાતું નહોતું। કાકાએ મને ગોદમાં ઉપાડી લીધી અને પલંગ ઉપર સુવડાવી દીધી। પછી દોડીને પપ્પાના રૂમમાં ગયા અને કમર ઉપર લગાવવા માટે ટ્યુબ લઈને આવ્યા। તે પાછા આવીને કહેવા લાગ્યા, ચાલ હું તને ક્રીમ લગાવી દઉં। પહેલાં તો મને એમ થયું કે કાકાને ના પાડી દઉં પરંતુ મારી કમરનો દુખાવો એટલો બધો હતો કે હું તેમને ના પાડી શકી નહીં। પછી ફરી કાકાએ મારો રૂમાલ એક બાજુમાં મૂક્યો અને મારી કમર ઉપર ક્રીમ લગાવવા લાગ્યા। ક્રીમની માલિશ કરવાથી મને આરામ આવી રહ્યો હતો અને સાથે મજા પણ આવી રહી હતી। ખબર નહોતી કે મને કયું સુખ મળી રહ્યું હતું। ત્યાં અચાનક ગાડીનો હોર્ન વાગ્યો અને બંને ડરી ગયા। કાકા દોડીને ટીવી જોવા માટે જતા રહ્યા અને હું કબાટમાંથી મારા કપડાં કાઢીને પહેરવા લાગી। મેં જોયું તો ક્રીમ લગાવવાથી મને ખૂબ જ રાહત થઈ રહી હતી। જેવા મમ્મી પપ્પા અંદર આવ્યા ત્યારે અમે બંને બેસીને ટીવી જોતા નજરે ચડ્યા। હું દોડીને કાકાની પાસે બેસી ગઈ હતી। મમ્મી પૂછવા લાગી કે તમે બંને શું કરો છો? તો કાકાએ કહ્યું, ભાભી અમે બંને એક સરસ મજાની મૂવી જોઈ રહ્યા છીએ। થોડી વાર બધાએ ટીવી જોઈ પછી પોતપોતાના રૂમમાં જતા રહ્યા। બીજા દિવસે સવારે નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ પર બેઠી તો મારા મમ્મીએ કહ્યું કે તારા કાકાને બોલાવી લાવ, નાસ્તો તૈયાર થઈ ગયો છે। થોડી વાર પછી કાકા પણ નીચે આવી ગયા અને નાસ્તો કરવા લાગ્યા। અમે બંને ચૂપચાપ નાસ્તો કરી રહ્યા હતા। કાકા નીચે જોઈને નાસ્તો કરતા હતા। તેણે અચાનક મારી તરફ જોયું અને અમારી બંનેની આંખો એકબીજાને ટકરાઈ ગઈ। મારા શરીરમાં વીજળી દોડી ગઈ। હું ડરતા ચૂપચાપ ખાવા લાગી। હું નાસ્તો પૂરો કરીને મારા બેડરૂમમાં ગઈ। મેં આજુબાજુ જોયું અને પછી મેં નીચે જોયું તો મારા કપડાં ભીના હતા। પછી મેં કપડાં બદલી નાખ્યા। હું વિચારી રહી હતી કે આ પાણી ક્યાંથી આવી રહ્યું હતું? શું એ આ બધું કાકાને લીધે થાય છે? તો હું મારા કાકાને પસંદ કરવા લાગી હતી। આ કેમ થઈ શકે? અમે બંને તો કાકો અને ભત્રીજી છીએ। આ સંબંધ બરાબર નથી। હું મારે પોતાની સાથે વાત કરી રહી હતી। થોડી વાર પછી દિલ
મન ઉપર સવાર થઈ ગયું અને તે કહેવા લાગ્યું કે પ્રેમ સંબંધ જોતો નથી, બસ થઈ જ જાય છે. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.